બીજરાજભાઈ સોલંકી ને રાજુભાઈ સોલંકી ની બેઠા એમને માયક ના આપ્યું યાર. તમારે તો બોલવું હતું આવી રીતે મારે ઘણી વિડીયો બનાવી ના બોલી લેવાય, બોલવાનું હોય એકલા. લાખો રૂપિયાનું ડીઝલ પેટ્રોલ નો ધુમાડો શું કામ કરાવરાયો સમાજ પે? આ તમને એવું લાગે છે કે ભાવનગરમાં જે કોળી સમાજની ન્યાય સભા ગોઠવવામાં આવી હતી તેમાં આગેવાનોને આમંત્રણ આપવામાં આવે છે અને આગેવાનો હાજરી પણ આપે છે, પરંતુ આયોજકો દ્વારા જે આગેવાનો આવ્યા હોય છે તેને ભાષણ ન કરવા દેતા તેમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અને સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે કોળી સમાજના આયોજકો દ્વારા બોલવાનો મોકો ન દેતા ખૂબ જ રોષની લાગણી છે. ત્યારે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને ચાલો આપણે સાંભળીએ તે શું કહી રહ્યા છે. અહીંયા ખર્ચ થયો એ વધારશે નહીં. લાખો રૂપિયાનું ડીઝલ ને પેટ્રોલ બળાવી દીધું તમે, અને એમાં મને એવું લાગે છે કે હિસાબ કર્યો મેં 200 દીકરીઓનું કરિયાવર થઈ જાય, 200 દીકરીઓ પરણી જાય આપણા સમાજની. એના કરતા એ કર્યું હોત તો આ ફાળો નાખીને 200 થી 250 દીકરીઓ પરણી થાય એટલો તેમ ખર્ચો કાલ કરાવી નાખ્યો. ભાઈ ન્યાય નહીં તો એમને મારતા હતા ને, પેલા મારતા હતા એવો વિડીયો પેલા પ્રથમ આવ્યો ને, એ વિડીયો શૈલેષભાઈ મીરે એટલે બાવડા સાણંદ જે કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ છે એમને દીવ ન્યૂઝમાં આપ્યો અને એમાંથી વાયરલ વધારે થયો. એટલે પછી આપણા સમાજના બધા નાના મોટા આગેવાનો બધા ત્યાં ખબર લેવાય પહોંચ્યા. પણ પેલા તો અમારો નળકાંઠાના જે રહ્યા ઈ જ પહોંચ્યા હતા ખબર લેવાય દવાખાને નવનીતભાઈ ની. હવે એ લોકોને તમે જરા બોલવા નથી દીધા. કઈ તમારે ત્યારે બોલવાનું હતું નકરું. એટલે ધરમસિંહભાઈ ધાપા બાપભાઈ ભાલિયા, પછી અમારા વિજયભાઈ છે અને જે વકીલ હતા બારૈયા સાહેબ સુરત થી, આવા લોકોને તેમથી એન્ટર જ નથી થવા દીધા. હારા હારા નામસી માણસ હતા એમને મેં જોવા જ નથી દીધા છે, દેખાયા જ નથી. ખોટું બહુ લાગ્યું છે, કારણ આ તો એવું થયું આપણે બોલાવાના અને પછી કોથળા બેહાડી દેવાના હેઠે સહી. વાહ, આવડે ને તો જ કરાય. 3 વખત તો ભાઈ તમારું બોલતા જાય કે આ બધો ખર્ચો કાળુભાઈ, બધો ખર્ચો કાળુભાઈ, બધો ખર્ચો કાળુભાઈ, આવું 3 વખત બોલ્યા માયકમાં. તો ભાઈ સદારામ હોસ્ટેલ બને છે ઠાકોર સમાજની આપણા, એમાં બાપભાઈ ભરવાડ 2 કરોડ ને 51 લાખ રૂપિયા આપ્યા. એ ક્યાં આપણા સમાજના હતા? જેને મોટું મહાન બનવું હોય એને થોડુંક તો આવે જ, તે વેઠવાનું આવે. એમાં આપણે કહેવાનું ના આવે કે મેં એકલો ખર્ચો કર્યો, સમાજે નહીં મેં કર્યો. આ બધું કહેવાનું ના આવે તમારે. મેં કશું જ ખર્ચો નથી કર્યો, એકલો ખર્ચો તેમ સમાજ મેં કરાઈ નાખાયો. અને મોટું દુઃખ તો મને એ લાગ્યું કે પેલા ભારતી બાપુ હતા એમને માયક ના આપ્યું. તમે યાર એમ કહું છું, જેને સમાજ ગુરુ માને છે એમને તેમ માયક ના આપ્યું. અમારી જેવા લુખ્ખા ના આપો હાલે, ચલો ભાઈ મેં સાઈડમાં બેસાડી છે આગા એવી એમ નકર ઈ ભારતી બાપુ નો સ્કોર્પિયો વેજરતા મને મારી વાટ જોઈને 15 મિનિટ ઉભો હતો, 20 મિનિટ તું આવ્યા જ તે કે આમાં બે જાય મારા. હું ના આવ્યો. મને ખબર હતી કે હાનમાં સમજે ને જ માણા કહેવાય. આગલા દિવસે વિડીયો આવ્યો ને હીરાભાઈ નો, એમાં હું સમજી ગયો હતો કોઈને કહેવું નથી, તમારે કોઈને પૂછવું નથી મોટા આગેવાનોને. અને સીધા હાલો હું કહી દઉં કાલ કે હાલો અહીંયા સંમેલન કરવાનું છે, ભેગા થઈ જાવ એક વિડીયો બનાવીને. લોકોને ખર્ચો જ કરાવી નખાવાનો કહેવાય કોકને. 15 ધારાસભ્ય અને 33 સંસદ સભ્યો અને આખો સમાજ જો આપણે ગાંધીનગર જતો હોય તો અહીંયા તો આવે જ તે નહીં, અહીંયા આવવાના જ હતા. પણ કેવું તો પડે ને ભાઈ, આપણા સમાજના આગેવાનો છે એમને કેવું તો પડે કે આ રીતનું આયોજન કરવી કે ના કરવી, સલાહ લેવી પડે. આ તો સારું પરમિશન મળી, નકર પરમિશન ના મળે. બોલો તમને ના મળે પરમિશન. આગેવાનોને કેવું પડે. જેને ભીષ્મા પિતા આપણે માનવી છે એને જ તેમ નથી પૂછ્યું તો શું આવ્યું. અમારે બીજી વાત ઈ કે સમાજ ઉજળો હોય ને તો ઈ કહું તમને, મારા બાપા મને એવું કહેતા 95-98 સાલમાં મારા બટન આમ ખુલ્લા હોય ને એટલે આમ એમ કે મારી દે, તેમ કે બટન તૂટલું છે તો કે સાપ માર, અને એવી રીતે મેકલતા. કેમ ખબર છે? કારણ કે એ સમય એવો હતો આપણે નીકળવી અને કોઈ બીજી જ્ઞાતિનો માણસ હોય ને બટન ખુલ્લા બાળી જાય એટલે પેલા 2 લાફા મારે આમ, અને પછી એ પૂછે ખબર નથી પડતી બટન વાંખવાનું ચેવો છો તો કે આ કોળી, બીજો ફરીને ઠોકે. આવો સમય હતો. તાર પરસોત્તમભાઈ એટલે બોમ્બે થી આવ્યા અને એમને અહીંયા પાવડાનું નિશાન રાખ્યું, એક પાર્ટી અલગ બનાવી અને અપક્ષમાં જીત્યા. અને જીત્યા એવા સમાજ માટે થઈને એમને જે બલિદાન આપ્યું છે એ કોઈ આપ્યું નથી. અત્યારે માયક પકડીને સીધા મંડી જવી છે ને ભાઈ બધાને આવડે.
પેલા બલિદાન દેવું પડે કઈ. આ વિસ્તારમાં, મારા વિસ્તારમાં વિજય બારૈયા જયારે આવી, વિજય બારૈયા મેં એવું કીધું, બુલેટ કોળી સેના લખ્યું હતું, એટલે મેં કહ્યું ભાઈ તારે ત્યાં કેટલી સેના છે, હજે હાલમાં છે પૂછ જોઈએ. પછી ભાઈ એટલું સંગઠન મજબૂત કર્યું, જયારે કોળી કોઈ ઓળખતા નતા, આમ આ વિસ્તારની વાત કરું, તારાપુર સાહેબ, એ ભાઈ એટલું સંગઠન કર્યું ને કે 5 કિલોમીટર લાંબી રેલી કાઢી હતી, પહેલી ફર્સ્ટ. આને બલિદાન કહેવાય. એવા માણસને તમે અહીંયા બોલાવીને અને હેઠે બેહારો છો, કોઈને બતાવવા નથી દેતા, કોઈને મોઢે નથી દેખાવા દેતા, આટલું બધું અપમાન કરવાનું ખોટું લાગ્યું હોય. બલિદાન બહુ દીધેલા છે, એવા માણસોને તેમ હેઠે બેહાડી દીધા એમ બોલાવી. સોલંકી પરિવારે બલિદાન આપેલું છે, પછી આપણે બટન ખુલ્લા રાખીને રખડતા થયા છીએ. એમના ગુણ ભૂલાય નહીં, એટલે એમને પૂછાય બધા ભીષ્મ પિતા બાપજી શું કામ કહે છે, એટલે આપણે કંઈક પૂછવું પડે. મારે જ મારા બાપાને મારે અત્યારે છે નહીં, પણ મારો છોકરો કંઈક કરવાનો હોય એટલે મને પૂછે ને કે બાપા આમ કરું કે ના કરું. સારા કપડા લેવા જવું હોય તો પૂછે આપણને, બરાબર. તો તમારે આખો સમાજ ભેગો કરવો તો તમે ભીષ્મ પિતા ના પૂછો યાર, ખોટું તો લાગે ભાઈ, સમજ્યા. અને એમાં તમે પાછા આ બોલાવીને હેઠે બેહાર્યા અને માયક ના આપ્યા, 2 મિનિટ વાત કરવાય ના આપી. ભાઈ શું તમારે કહેવાનું છે ઈ કહો. અને તમારા ભજન જ સંભળાવા હતા અને ડાયરો જ કરી નાખવો હતો, લખી નાખવો હતો કે ભાઈ ડાયરો છે, જે ના હોય ને આવજો, તો તમને સમજણ પડે, તો એટલું પબ્લિક ના ભેગું થાય. કરો લો ડાયરો, ના થાય એવી રીતે. આ તો બધાને કેવું હતું કે ભાઈ સમાજને અમુક જગ્યાએ હજે અમુક ગામડા છે અહીંયા હજે અન્યાય થાય જ છે, એટલે ઈ જણાવવા આવ્યા હોય, ઈ તમારે સાંભળવાનું આવે. ઘરના માયક પકડીને ના મંડી જવાય ભાઈ. અને તમે તો એટલે ગુજરાતભાઈ માયક ના આપ્યું યાર, ચિરાગભાઈ ના આપ્યું. હાજર હતા એ આપણા આગેવાનો વડીલો, એમના નામ ભારતી બાપુ, રાજુભાઈ સોલંકી, ચિરાગ ઝાલા, બિજરાજ સોલંકી, શૈલેષ મેર, પિન્ટુ કોળી, મયુર જમોડ, બળદેવ સોલંકી, વિજય બારૈયા, ધરમસિંહ દાપા, બાબુ દાદા ભાલિયા. અને જે આમ ખાલી માયક હાથમાં પકડે પબ્લિક ના હોકારા થાય એવા ને તેમ માયક ન થાય. એટલે ખોટું તો લાગ્યું છે કાળુભાઈ જાંબુચા. તમને ત્યાં કદાચ મારા આ વિડીયો થી વાહમું લાગે ને તો 2-4 રોટલી વધારે ઉપાડ લેજો અને કોઈ જજો શાંતિથી. આ હરખો જવાબ કીધો તમને મેં. સમજાય જેકું છે કે આટલા રૂપિયા તેમ બગડાયા, એકલામાં તો 200 દીકરીના ઘર વસી જાય. એને કામ કર્યું કેવાય સમાજે. આવા કામ થોડા કરવાના હોય. હાવ આ બહાર પાડ દો, હાલો હું પાડું કે 1 તારીખે 6 મહિનામાં મહાસંમેલન તારાપુરમાં કરું છું, એટલે પબ્લિક ના રૂપિયા ધુમાડો કરી નાખવાનો ને હું એકલો બોલ્યા કરું, હેલો માલો હા બોલો ને લણુદાના નામ. એવું ખોટું લાગે ને તો હજે કહું છું, 3 રોટલી બીજી મારા નામની ખાઈ લેજો. રાવડી તારા બોલાવીને તમે અપમાન કર્યું. હે આવું અમારે બહુઠાન મેળામાં થતું. બહાર લખ્યું હોય અને બોલતા હોય કે ગધાડું ગાય છે, ગધાડું ગાય છે, ગધાડું ગાય છે, એટલે અંદર ટેપ કે સ્પીકર ચાલુ હોય સાઉન્ડ, એટલે બહાર કોકને એવું લાગે ગધાડું ખાસું ગાતું હોય છે. અંદર જઈ ટિકિટ લઈને જવી તો એક બાજુ એમ કે જો આ ગધાડો બાંધ્યું છે, આ ગાય બાંધી છે, જોઈ લો. પછી જોઈને ઓલા બારણે ની કાઢે, પણ અહીંયા ઉભા રાખીને 2 જણા આપણને એમ કે જો આ વાત કોઈને બહાર કીધી તો તમારી કુળદેવીના હમ છે. આવું તમે કર્યું આ સમાજ હારે કે ન્યાય સંમેલન, મહાસંમેલન અને કર્યો તમે અહીંયા તમારું જ કર્યું બધું. 3 જણાએ, એક કાળુભાઈ જાંબુચા, કિશન મેર અને અશોક મામસી, આ 3 વ્યક્તિએ આખા સમાજના આગેવાનોનું અપમાન કર્યું બોલાવીને. મને એટલું દેખાય તો ભાઈ તમે 3 સાંભળો કે સમાજ ગાદીએ બેહારી શકે અને પાડી શકે, અને રાજકારણ તો કરતા જ નહીં સમાજના નામે મહેરબાની કરીને. નકર રાવડી કા મગથર ગુમ્યો ને તો પૂછી લેવાનું જેને ખબર છે એ નહીં. અને મારા રાજકારણમાં નથી આવવાનું, પછી એ કહી દઉં તમને. તમે પૂછ લો, અમારા વિસ્તારના ઘણા બધા આગેવાનો છે, એમને પૂછી લો. લગભગ 20 વર્ષ સેવા આપું છું રાજકારણમાં, ચાહે હું જવા તૈયાર નહીં. ઓલામાં રેલ્યું બેલ્યું બધે જાઉં, પ્રચારમાં જાઉં બધું, પણ રાજકારણમાં આપણે
નાનું એવું સરપંચ નથી બનવું હો ભાઈ. એટલે રાજકારણમાં આવવા હાટું કોઈ આપણા નખરા હશે નહીં પાછા. બસ જય માતાજી. અને ભાઈ કાળું ભાઈ હા શું કહું છું, તમને ખોટું લાગ્યું ને તો અજય તે 2-5 રોટલા ખાયા લેજો. તમે હાથે કરીને અપમાન કર્યું છે એમ સાહેબ. આવી ખબર ના પડે નાના હતા તમે કે આવા આગેવાનોને આપણે બોલાવ્યા છે, બેહારવી, માયક આપી, માન સન્માન આપી, એવી તમને ખબર ના પડે યાર. મેં વડીલને મારે શું કહેવું. અને લાસ્ટમાં એટલું કહું કે આ મહાસંમેલનના નામે કે જે નામે તમે પરમિશન દેવરાવનાર દિવ્યાસભાઈ સોલંકીનો ખૂબ ખૂબ આભાર. જય માંધાતા, જય કોળી સમાજ.